યા કૃષ્ણેન નિહતાઃ સર્જુનેન રણેષુ યે પ્રવર્તયિષ્યન્ત્યસુરા તે ત્વધર્મં યદાક્ષિતો ધર્મદેવ તદા ભક્તા અહં નારાયણો મુનિ જનિષે કૌશલે દેશે ભૂમોહિ સમગો દ્વિજ મુનિશાપનૃતાં પ્રાપ્તા નૃસિંહસ્તા તથોદ્ધવમ તત્તવેતસુરેભ્યોऽહં સધર્મં યન્નજ સધર્મં સ્થાપયન્નજ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. નારાયણ મુનિદેવની જય. બધા જ મુક્તોને ઘણા હેતથી ભાવથી જય સ્વામિનારાયણ. અતિ સુંદર મજાની કથા ધનુર્માસની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત કઈ કથા સાંભળવાની છે આપણે? સુંદર મજાની ભક્તિનિધિની કથા. આમ તો જો કે જીવનની અંદર એક ભક્તિ પ્રાપ્ત થાય એટલે સંપૂર્ણ ખાલી ભક્તિ નહીં, મહાત્મય સહિત ભક્તિ. ખાલી ભક્તિથી કાંઈ ન થાય. મહાત્મય સહિત ભક્તિ પ્રાપ્ત થાય તો જીવને સંપૂર્ણ સાધન પૂર્ણ થાય છે. એટલે બહુ અદ્ભુત ભક્તિની મહત્તા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કાવ્યની અંદર બતાવે છે કે આ બધાની અંદર પર્વત મેરુ પર્વત શ્રેષ્ઠ છે, પણ ભક્ત સાધનની અંદર ભગવાનને પામવામાં ભક્તિ શ્રેષ્ઠ છે. એક પછી એક સ્વામી દ્રષ્ટાંતો આપી અને સ્વામી કે ભક્તિની મહત્તા બતાવે છે. અને આમ તો જો કે કોઈ પણ વસ્તુની મહત્તા સમજાય પછી એમાં લગ્ની લાગે, એ વગર લગ્ની ન લાગે. લાગે લગ્ની. જો સદગુરુ મુક્તાનંદ સ્વામી ભગવાન નીલકંઠની સાથે રહ્યા, ભગવાન નીલકંઠ મુક્તાનંદ સ્વામીની સાથે રહ્યા, લોજની અંદર ઐશ્વર્ય જોયું, ચમત્કાર જોયા, સામર્થ્ય જોઈ, પણ લગ્ની ન લાગી. શું કામ? હજી જેવી જોઈ એવી ભગવાન નીલકંઠની મહત્તા સમજાણી નહોતી, એટલા માટે લગ્ની નહોતી લાગતી. 9 મહિના સુધી સાથે રહ્યા, ઘણા બધા ઐશ્વર્ય પ્રતાપો જોયા, પણ તેમ છતાંય લગ્ની ન લાગી. નકર શીલગામ ગયા હોય, 16 મણ ચીભડાનો ગાહડો માથે ઉપાડે, ઓલો દેવો ઠાકી જાય 2 મણ એનો માથે ઉપાડે. આ કાંઈ નાનું ઐશ્વર્ય છે? અને પાછી ઉંમર તો કાંઈ કેવડી હતી મહારાજની ઉંમર લોજમાં આવ્યા ત્યારે? 18 વર્ષની. કેટલી? 18 વર્ષની. અને પાછું શરીર તો આમ બહુ આમ પહાડી છે ને, સુબા જેવું. નાથા દાદા જોયા તમે? સુબા જોયા કેવા પહાડી હોય? શરીર તો પાછું સુબા જેવું હતું નહીં. પાછું કેવું હતું? હાવ હુકલકડી શરીર હતું પાછું. આવું ઐશ્વર્ય પ્રતાપ જોયેલા,
પણ તેમ છતાંય મુક્તાનંદ સ્વામીને લગ્ન લાગેલી નહીં. ત્યાર પછી ગુરુ રામાનંદ સ્વામી ભેળા 2 વર્ષ સુધી રહેલા. ભગવાન સ્વામિનારાયણ કહેતા નીલકંઠ, પીપલાણા, જેતપુર, ગુરુ રામાનંદ સ્વામી આ લોકમાંથી વિદાય લીધી ત્યાં સુધી સાથે રહેલા, પણ લગ્ન ન લાગી. આ લોકમાંથી રામાનંદ સ્વામી વિદાય લીધી અને પછી ઘણા બધા મહારાજા ઐશ્વર્ય દેખાડ્યા, તેમ છતાંય લગ્ન ન લાગી. લગ્ન તેમ છતાંય. હા, એક ગુરુના શિષ્ય છે ને મોટા છે ને ઐશ્વર્યવાળા છે, મહાપુરુષ છે, પણ લગ્ન લાગી નહીં. અને મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું માંગરોળમાં, કાલવાણીમાં. જો કે ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને ભુજ મોકલેલા, કારણ કે ગુરુ આ લોકમાંથી વિદાય લીધી એટલે બધાને ધીરજ દેવા માટે. હા, મુક્તાનંદ સ્વામીને લગ્ન લાગેલી હતી, પણ કેમાં લાગેલી હતી? રામાનંદ સ્વામીનામાં. એટલે મહારાજે ત્યાં ભુજ મોકલેલા. જોકે આ તો બધી મહાપુરુષોની લીલા છે બધી. શું છે બધા મુક્તોની? આપણને વાત સમજાવવા માટે આ બધી લીલાઓ છે. બાકી નહીં જાણતા હોય મુક્તાનંદ સ્વામી, હે? પણ જોઈ ગયો, એક બહુ મહત્વની આની વાત સમજાવે છે. જોઈજો, ગમે તેવો મુમુક્ષુ હોય છે, ઘરબાર છોડીને ભગવાનને પામવા માટે નીકળ્યો હોય છે, પણ કોઈ સદગુરુ જ્યાં સુધી ભગવાન ન બતાવે ને એની ઓળખાણ ન કરાવે ને ત્યાં સુધી ભગવાનની ઓળખાણ થાય નહીં. અને ઓળખાણ ન થાય ત્યાં સુધી લગ્ન કોઈ દિવસ લાગે નહીં. લાગે કોઈ દિવસ લગ્ન? કોઈ દિવસ લગ્ન ન લાગે. નકર તો ઘણા બધા ઐશ્વર્ય પ્રતાપ વાળેલો માંગરોળમાં દેવાને સમુદ્રમાં ઘા કરી દે. મુક્તાનંદ સ્વામી જતા રે, અરે માં જો લો જાશું, ગુરુને હું મોઢું દેખાડશું, આ દેવો પાણીમાં ડૂબી ગયો. પાછું 15 મિનિટ 20 મિનિટ નહીં, પાછું એક પહોર 2 કલાક 3 કલાક સુધી પાછા. અને જ્યારે મુક્તાનંદ સ્વામી બહુ આમ કરગરે ને બહુ ઓલા થઈ જાય ત્યારે મહારાજ દરિયામાં હાથ કરે, એ દેવા, તો દેવો પાણીમાં હાઈલો આવે પાછ. બોલો, આવું ઐશ્વર્ય સામર્થ્ય જોઈ, પણ તેમ છતાંય મુક્તાનંદ સ્વામીને મહારાજમાં લગ્ન લાગી નહીં. પણ સમાધિ પ્રકરણ ચલાવ્યું, મુક્તાનંદ સ્વામીને મયારામ ભટ્ટે સમાચાર આપ્યા અને ભુજથી આવ્યા. જો કે ઇતિહાસ તો બહુ લાંબો છે, ભક્ત ચિંતામણીમાં, શાસ્ત્રોમાં બધે લખેલો. મહારાજને ઠપકો આપ્યો અને મહારાજે પાછા આવ્યા. મહારાજ કે અમે ક્યાં કાંઈ કરી, આ તો ગુરુની ભજન કરે છે ને એનાથી થાય છે કે બોલો. પણ આખીર સત્સંગ છોડીને જવા તૈયાર થયા. અને એ જ વખતે ગુરુ રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કીધું, મુકુંદાસ સાંભળો, મુક્તાનંદ સ્વામી, આ તો હાથી ખૂટતો. જેના માટે તમે ઘરબાર છોડ્યા હતા, અમરાપરની ગલીની અંદર તમે દોતા દોટ કરતા હતા, તે ગટાગટ મવડી ફૂલી, ગટાગટ મવડી ફૂલી, જેને પામવા માટે નીકળ્યા હતા ને એ જ આ સહજાનંદ સ્વામી છે ને, કોઈ સામાન્ય નથી. હે તો મારા ઈષ્ટદેવ છે, મારે પૂજવા યોગ્ય છે. સર્વોપરી પુરુષોત્તમ નારાયણ બહુ દયા કરી, કરુણા કરી આ બ્રહ્માંડની અંદર અનંત જીવાત્માની મુક્તિ કરવાને માટે આ બ્રહ્માંડમાં પધાર્યા છે. અને ગુરુદેવે કીધું, સાંભળો મુક્તાનંદ સ્વામી, આ છેલ્લી વાર મારી ફરજ આવે ભગવાનની પહેચાન કરાવી. માટે જો તમારું અત્યંતિક કલ્યાણ ઈચ્છતા હોય તો આ સહજાનંદ સ્વામી જેમ કેમ એનું ભજન કરો, એની આજ્ઞા માર્યો. અને ગુરુ રામાનંદ સ્વામીએ પહેચાન કરાવી, ઓળખાણ કરાવી. અને પછી મુક્તાનંદ સ્વામીનો ભાવ ન કરી ગયા ત્યાં તો હાવ કેવા હતા, હે, લંઘાઈ ગયેલ રીંગણા જેવા હતા. કેવા હતા? બસ હવે છોડીને જતું રહેવું છે, હાવ એવા હતા. પણ ઓળખાણ થઈને પછી તો જેમ તાજું ફૂલ ખીલે એવા થકા મુક્તાનંદ સ્વામી સ્નાન કરી
હે આમ સરસ સરસ મજાના ફૂલ ઉતાર્યા, એની માળા બનાવી અને મહારાજને સુંદર મજાના વસ્ત્રો અલંકાર, જો આ લગ્ન લાગી. હવે શું થયું? હવે નકર મહારાજને કોઈ દિવસ સોનેરી વસ્ત્રો પહેરવા દેતા નહીં, કોઈ દી ગાદીએ બેસવા દેતા નહીં. એના એ જ મુક્તાનંદ સ્વામીએ સોનેરી વસ્ત્ર અલંકાર બધું ધારણ કરાવ્યું, આરતી ઉતારી, અને આરતી ઉતારીને પછી તો મુખમાંથી અદ્ભુત મુક્તાનંદ સ્વામીના શબ્દો નીકળ્યા, લગની લાગી રે સખી લગની લાગી, હું તો શ્યામળિયાને શરણે જાતા. બોલો, ત્યારે શબ્દો નીકળ્યા. ક્યારે નીકળ્યા? જ્યારે ગુરુએ ઓળખાણ કરાવી અને ભગવાનપણાની આ પડી, ત્યારે લગ્ની લાગી. અને જેને જેને ભગવાનપણાની આ પડે ને લગ્ની લાગે, એને પછી આ લોકના સુખ, આ લોકના વૈભવ, એને કોઈ એને બાંધી શકે જ નહીં. ગમે તેવા હોય તો એને બાંધી શકે જ નહીં. માટે બહુ ભક્તિની મહત્તા બતાવે છે, અને મહત્તા સમજાય પછી જ એ કરવા માટે ઓતપ્રોત થવાય છે. નહીં તો ખાલી થાય, આમ ઉપર છલું થાય. કેવું થાય? ઉપર છલું થાય, કરવા ખાતર થાય, એક દેખાડવા માટે થાય. નકર એમ થાય, એક હાલો ને આપણે સત્સંગી થયા તો સવારમાં નાહવું પડે, ધોવું પડે, પૂજાપાઠ કરવી પડે, એની એ જ પૂજાપાઠ. પણ જ્યારે પુરુષોત્તમ નારાયણની ભક્તિનો કહેતાનો મહિમા સમજાય, ત્યારે એની એ જ માળા હોય, એની એ જ પૂજા હોય, એમાં ભાવ આખો બદલી જાય. એટલા માટે સ્વામી અત્યારે ભક્તિની મહત્તા બતાવે છે. તો એ ભક્તિ આપણા જીવનની અંદર પ્રાપ્ત થાય, કેવી રીતે પ્રાપ્ત થાય ને કેમ ભગવાનને પામી શકાય, પણ એ ભક્તિ થાય ઉદય કેમ? તો ગઈકાલે આપણે એકાદું વચનામૃત જોયું હતું. કેવું જોયું હતું? પ્રથમનું 29મું. કયું વચનામૃત જોયું હતું? પવિત્ર દેશ હોય, સારો કાળ વર્તતો હોય, અને શું કહેવાય, બ્રહ્મવેતા સંતનો સમાગમ હોય, ભગવાનના ભક્તોનો સમાગમ હોય, તો ત્યાં ભગવાનની ભક્તિ વૃદ્ધિને પામે છે. અને બીજા વચનામૃતમાં મહારાજ બતાવે છે એ તે સાધુનો જે ગુણ લે. શું બતાવે છે? ભક્તિ ઉદય થવાના માધ્યમો છે. તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે, અને તેને ભગવાનને વિશે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે. આટલું ખાલી શીખવાનું છે, જાજુ શીખવાનું નથી. ખાલી સુરેશ ભગત રેવા કેટલું શીખવાનું છે ખાલી? હે હા, કલ્યાણ પર ક્યાં ગયા? એવા હા, એટલું શીખવાનું છે ખાલી. હાવ નાનું અશોક ભગત કેટલું ખાલી? હે મહારાજ કે સાધુનો ખાલી ગુણ લે તો એનું અંગ વૃદ્ધિ પામે, અને તેને ભગવાનને વિશે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે. આવું મારે વચનામૃતમાં કીધું. ક્યાં વચનાત્મા કીધું છે મહારાજે? હે ક્યાં વચનાત્મા કીધું છે મહારાજે? કયો ભક્તિ સ્વામી? જો નહીં કયો કઠર સ્વામી? પ્રથમનું 53મું વચનામૃત છે. ગુણ લઈ વૃદ્ધિ પામતો જાય, અવગુણ લઈ ઘટતો જાય, એની ભક્તિ પણ વૃદ્ધિ પામતી જાય ગુણ લે એનું, અને અવગુણ લે એની ભક્તિ પણ ઘટતી જાય. માટે જેણે જીવનની અંદર ભગવાનમાં ભક્તિ વૃદ્ધિ પમાડવી હોય એણે ભગવાનના સાધુનો તો ગુણ લેવો, પણ આવા ભગવાનના ભક્તનો પણ ગુણ લેવો, તો એની ભક્તિ વૃદ્ધિને પામે, નહીતર પામી શકે નહીં. અને મહારાજે ધર્મ ઉપજ્યાના હેતુ બતાવ્યા, જ્ઞાન ઉપજ્યાના હેતુ બતાવ્યા, વૈરાગ ઉપજ્યાના હેતુ બતાવ્યા, અને ભક્તિ, આ ચારે ચાર સાધન મહારાજે ઉપજ્યાને બતાવ્યા. એમાં ભક્તિ કેમ ઉપજે? તો મહારાજ કે ભક્તિ એમ ઉપજે જે ભગવાનની જે વિભૂતિઓ છે તેને જાણે. કોને જાણે? પેલા ભગવાનની વિભૂતિઓ છે તેને જાણે. તે કેમ જાણે? તો ખંડ ખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિઓ જે રહી છે તેનું શ્રવણ કરે,
તથા ભગવાનના ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર, શ્વેત દીપાદિક જે ધામ છે તેને સાંભળે તથા જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ જે ભગવાનની લીલા તેને મહાત્મય સહિત સાંભળે તથા રામકૃષ્ણાદિક જે ભગવાનના અવતાર તેની જે કથાઓ તેને હેતે કરીને સાંભળે તો ભગવાનને વિશે ભક્તિ ઉપજે છે. જો નહીતર ઉપજતી નથી. આવું મહારાજે વચનામૃતમાં કીધું. ક્યાં વચનાત્મા કીધું છે મહારાજે? કયો લ્યો, એ તો હાવ હેલું છે. કયો કટર છે મેં? લોયાના 9મા વચનામૃતમાં. કેટલામાં? લોયાના 9મા વચનામૃતમાં. એટલે આ મહારાજ કહે છે કે ભગવાનની વિભૂતિઓ કે આ લોકની અંદર ભગવાનના અંશ કળા બધા અવતારો ભગવાનના આવે અને તે કેમ જાણે તો બધું જે ભગવાનની ખંડ ખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિઓ રહેલી છે. એક એક બ્રહ્માંડ પ્રત્યે સગુણ કહેવાય અને 4 નિર્ગુણ મૂર્તિઓ રહેલી છે. એ સિવાયની જે ભગવાનની મૂર્તિઓ રહેલી છે તેને જાણે અને પછી તો ભગવાનના ધામ રહેલા છે એને સાંભળે અને પછી ભગવાનની જે આ ઉત્પત્તિ થાય છે, સ્થિતિ રહે છે, પ્રલય થઈ જાય છે, એ બધી જ ભગવાનની લીલા એને મહાત્મયથી સાંભળે તો એને ભગવાનમાં પ્રીતિ થાય છે, ભગવાનમાં ભક્તિ થાય છે, પ્રેમ થાય છે. નહીતર થતો નથી. તમે જરીક આમ મોરની સામું જોવો તો મોરમાં કેવા આમ વિચાર થાય કે મારા ઠાકોરે કેવા આમાં કલર પૂર્યા છે અને કેવી એની કળા કરેલી છે. તો મહિમા કોનો? મોરનો સમજાય? પૂરનારનો સમજાય. કોનો સમજાય? કોનો સમજાય? પૂરનારનો સમજાય. દાખલા કે આવું સરસ મજાનું આ ઝુમર બનાવ્યું છે તો ઝુમરના કરનારાનો મહિમા સમજાય. ઝુમર તો છે જ. કોનો મહિમા સમજાય? કેવી એને બુદ્ધિ છે, કેવું આ બનાવ્યું છે. પછી આ માઇક હોય તો બોલે XYZ કોઈ પણ વસ્તુ પદાર્થ લઈ લો તો એના બનાવનારની એની બુદ્ધિ સમજાય. કેવી આની બુદ્ધિ છે, કેવી વિચક્ષણ બુદ્ધિ છે. નકર બુદ્ધિ તો બધાય પાસે છે કે નથી? બુદ્ધિ બધાય પાસે. તો એની વિચક્ષણતા સમજાય. એમ આ જે સૃષ્ટિનો આખે આખું સર્જન છે એને જો જાણે તો પુરુષોત્તમ નારાયણ એમાં એને ભક્તિ થાય છે. કેવા મારા ઠાકોરે આ કેવું સર્જન કરેલું છે. એ સમુદ્રને જુએ તોય ભલે, ઝાડને જુએ તોય ભલે, પહાડને જુએ તોય ભલે. નકર એમ થાય દરિયા કાંઠે ખારું પાણી અને એમાંય પાછી નાળિયેરી, એમાંય પાછા ત્રોફા આવે અને એ પાણી પાછું કેવું? એ પાણી પાછું મીઠું. હવે ન્યા કોણ મીઠું પાણી નાખવા ગયું છે? એટલે આ બધું જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય આ બધાયને જાણે તો એના માધ્યમથી ને એને ભગવાનમાં હેત, પ્રીતિ એને બહુ આમ આમ એક આમ ગણો ને તો પ્રીતિ ગણો, હેત ગણો, ઉપાસના ગણો, નિશ્ચય ગણો, નિષ્ઠા ગણો, આ બધું જ આમ આમ એક મળતું થઈ જાય. એટલા માટે મહારાજ કહે છે આ 4 પ્રકારની કહેતા ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને જાણે તો એને ભગવાનનો મહિમા સમજાય છે. હવે એક ચકલી ક્યાં ઠેઠ હિમાલયમાં ક્યાં ઠેઠ ભજન કરતી ટોપ ઉપર બેસી ચકલી ને. હા, ગિરનાર કે હિમાલય? મેરુ રાખો ને. હવે બાપા મેરુ રાખો ને. ગિરનારમાં શું હતું હવે અહીંયા? નહીં ના દાદા? મેરુ ઉપર. કોની પર પ્રાગજી ભગત? મેરુ ઉપર. બોલો ન્યા બેઠી બેઠી ભજન કરતી હતી. ભગવાને એને પાણી પીવું હતું, તરસ લાગી હતી. તે આખા બ્રહ્માંડને બોલે ન્યા સુધી પાણી પીર્યું. બોલો ક્યાં સુધી પીર્યું? આવી આવી કળાઓ જાણે તો એને ભગવાનમાં હેત અને ભક્તિ ઉપજે છે. એટલે બહુ સ્વામી મહારાજા વચનામૃતમાં ભક્તિ ઉપજ્યાના હેતુ બતાવ્યા છે. અને આવી સુકા પછી મહારાજે વચનામૃતમાં બતાવ્યું કે સુખ સનકાદિક જેવા જે મોટા પુરુષ તેની જે સેવા અને પ્રસંગ. હવે સુખ સનકાદિક જેવા અટાણે ક્યાં લેવા જવા? અટાણે ક્યાં લેવા જવા સુખ સનકાદિક જેવા? એવા તો અટાણે હોય નહીં પાછા સુખ સનકાદિક જેવા. કનુ દાદા રાઘવ હતા
અરે ભાઈ એના કરતા તો ક્યાંય ઊંચી સ્થિતિ ગણો, એના કરતા ક્યાંય ઊંચા લેવલવાળા એ મળ્યા છે. હા તો મહારાજ એ વખતે પછી મહત્તા એની હતી એટલે પછી મહારાજે એ નામ લીધા. બોલો, જેવા એ જે મોટા પુરુષ તેને જે સેવા, એની જે સેવા કરે, એનો પ્રસંગ કે તેનો સમાગમ કરે, તેમાંથી મહાત્મય સહવર્તમાન એવી જે ભક્તિ તે જીવના હૃદયમાં ઉદય થાય છે. આવું મહારાજ વચનામૃતમાં કીધું. ક્યાં વચનામૃતમાં કીધું છે મહારાજે? તમારે કેવું છે? કયો ના કયો? અંત્યનું પાંચમું તો હાચું, પણ કેનું? અંત્ય પ્રકરણનું 5મું હાચું. એટલી બધી મહત્તા બતાવી કે સ્વપદ જેવો જીવાત્મા હોય અને એક વખત ખાલી મહાત્મા સહિત ભગવાનનું નામ લે તો યજ્ઞ યાગાદિક કરવા માટેના અધિકાર થઈ જાય છે, નહીતર અધિકાર નહીં. આટલી મહારાજે મહાત્મ્યનું કહેતા ભક્તિની મહત્તા બતાવી. એટલા માટે આવો જ્યારે પ્રસંગ ભગવાનના સાધુનો અને એની સેવા કરવાથી જીવના હૃદયમાં ભક્તિ ઉદય થાય છે, નહીતર થતી નથી. એટલા માટે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્તિ નિધિની અંદર બહુ અદ્ભુત સ્વામી મહત્તા બતાવે છે. કોની મહત્તા બતાવે છે? ભક્તિની મહત્તા બતાવે છે. તેમ હરિભક્તિથી સુખ મળે તેવું સુખ બીજાથી ન થાય. નિષ્કુળાનંદ કહે નરને જાણી લેવું એવું મનમાય. અને સ્વામી હવે બીજા પદની અંદર બહુ અદ્ભુત મહત્તા બતાવે છે. હે જુઓ મનમાં વિચારી રે સંતો, જુઓ મનમાં વિચારી. હે જુઓ મનમાં વિચારી રે સંતો, જુઓ મનમાં વિચારી. સાચી ભક્તિ સદા સુખકારી રે સંતો, જુઓ મનમાં વિચારી. જૂઠી ભક્તિ જગતમાં કરે છે, જૂઠી ભક્તિ જગતમાં કરે છે. સમજ્યા વિના સંસારી, ખોવા રોગ ખાય છે રસાયણ, ખોવા રોગ ખાય છે રસાયણ. દીધા વિના દરદારી રે સંતો, જુઓ મનમાં વિચારી. જુઓ મનમાં વિચારી રે સંતો, જુઓ મનમાં વિચારી. વર્ણા પૂછે વળે ચાલે છે વાટે, વર્ણ પૂછે વળે ચાલે છે વાટે. જે વાટે નહીં અનવારી, નહીં પહોંચાય નહીં વળાય પાછું, નહીં પહોંચાય નહીં વળાય પાછું. થાશે ખરી જો ખુવારી રે સંતો, જુઓ મનમાં વિચારી. જુઓ મનમાં વિચારી રે સંતો, જુઓ મનમાં વિચારી.
આ ભવમાં ભૂલ વાણી છે ભારે, આ ભવમાં ભૂલ વાણી છે ભારે, તેમાં ભૂલ્યા નર નારે, જીયા ત્યાં આ જન્મ જાણજો, જીયા ત્યાં જન્મ જાણજો, હરિભક્તિ વિના બેઠા હારીર સંતો, જુઓ મનમાં વિચારી, જુઓ મનમાં વિચારી સંતો, જુઓ મનમાં વિચારી, ભક્તિ વિના ભવ પાર ન આવે, ભક્તિ વિના ભવ પાર ન આવે, સમજો એ વાત સે સારી, નિષ્કુળાનંદ કહે નિર્ભય થાવા, નિષ્કુળાનંદ કહે નિર્ભય થાવા, ભક્તિ નિધિ અતિ ભારીર સંતો, જુઓ મનમાં વિચારી, જુઓ મનમાં વિચારી સંતો, જુઓ મનમાં વિચારી. સ્વામી કહેશે સાચી ભક્તિ સદા સુખકારી, દેખાડવાની નહીં, એ ક્યારેય ટકી શકે નહીં. ખરા દિલથી હૃદયથી કરેલી ભક્તિ જ ટકી શકે. જૂઠી ભક્તિ જગતમાં કરે છે સમજ્યા વિના સંસારી. ગુરુ સિંધી કહેતા ઘણી વાર કોઈ ભગતને પૂછ્યું માળા કેટલી ફેરવો છો, કે જેવો ભગતનો ભીડો ઈ કે. પાછી બોલો ઈ કેવી થાય, કેવી ભક્તિ થાય? દેખાડવાની. કોઈ ન હોય તો કાંઈ નહીં, હોય તો કરવાની. પણ એ ભક્તિથી સ્વામી કે કામ થાય. જૂઠી ભક્તિ જગતમાં સમજ્યા વિના સંસારી. ખોવા રોગ ખાય છે રસાયણ, દીધા વિના દીધા વિના દરદારી. ડોક્ટરને દીધા વિના પોતાની મેળે લઈને દવા ખાય તો કેમ લાગે છે? રિએક્શન આવે કે ન આવે? જય સ્વામિનારાયણ બોલો તો ખરા. હે એટલા માટે મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે ન કરી? જે પોતે જાણતા ન હોય તો વૈદ્યને જાણ કહેતા પૂછી. અને પછી મહારાજ તો ઓલા અર્થમાં કીધી છે. મહારાજ કે એની અંદર મીઠ ન આવી જાય, ઓલું ન આવી જાય, અભક્ષ્ય વસ્તુ ન આવી જાય. પણ એ પૂછા મારે કે એને પૂછો તો ખબર પડે આમાં શું વસ્તુ છે ને શું નથી. એમ રોગ કાઢવા માટે દવા લે, પણ દરદારી એટલે ડોક્ટર વૈદ્ય કયો, એને પૂછ્યા વિના તમે દવા લ્યો તો એ રિએક્શન આવે ને આવે જ. વણ પૂછે વળી ચાલે છે વાટે, જે વાટે નહીં અનવારી. હવે ક્યાં પાણી મળે એમ નથી, અનય મળે એમ નથી. એ વાટે જાય તો જીવતો રે ખરો? હે એ વાટે તો નહીં પહોંચાય ને નહીં વળાય પાછું. થાશે ખરી જો ખુવારી. શું થશે પછી? નહીં આ બધું આવ્યું કે નહીં આ, કારણ કે શરીરમાં પાણીને ન મળે તો શું થાય? આ રણમાં જ આવ્યું ને, રણમાં આપણે આ વાગડમાં જ આવ્યું ને, નાનું રણ કહેવાય. એ રણમાં જો આમ રસ્તો જરીકે દિવસ હોય તો બોલે, રાત હોય તો બોલે, જરીકે ભૂલી જાય તો પછી તરસો ને ભૂખો એમને એમ રણમાં મરી જાય. કારણ કે જ્યાં જુએ ત્યાં એને શું કહેવાય,
જળ જળ અથવા તો આકાશ ઓલું કહેવાય ઝાંઝવાના જળ. જેમ આપણે સમુદ્રમાં જોઈએ જ્યાં નજર નાખી ત્યાં સમુદ્ર દેખાય ને, એમ રણમાં તમે જ્યાં નાખો ને તમને એક આમ કહેવાય નાનું ઝાડવું ન દેખાય. આખે આખું એમના દરિયા જેવું દેખાય આખે આખું. એમાં તમને પાણી ન મળે ને અન્નય ન મળે. અને જો ખરેખરો ભૂમિયો કોઈ હારે ન હોય તો એમાં ભૂલો પીડા વગર રહે નહીં. આપણે પેલા દર વર્ષે જાતા ત્યાં વાગડની અંદર બધી સભા કરવા મુંબઈથી અમરસિંહભાઈ બધા થાણાવાળા હરિભક્તો રહ્યા ને બધા આયોજન કરતા પોતપોતાના ગામમાં બધા, કોઈ એક ગામમાં 1 દિન, કોઈ 2 દિન, કોઈ ગેરદિન, ગામ બધા નામ છે બધા એના. તો એ ગામમાં બધા સભા કરીને પછી એમાં ગેડી ગામથી અમારે ઝાખોત્રા એવું કંઈક ગામનું નામ છે ત્યાં જવું હતું. એટલે આમ જો ફરીને જાવી તો 3 કલાક થાય. આખે આખા આમ ફરીને પાછું આમ રાધનપુર હાઈવે થઈને પાછું અંદર જવું પડે એટલે 4 કલાક થાય. અને ત્યાંથી સીધા આમ રણમાંથી સીધા એ ગામમાં વહી જાવી તો 1/2 કલાક જ થાય, 1/4 કલાક જ થાય. અને એ ગામમાંથી રોજ ગાડી લઈને પાછા સભામાં આવતા હતા રાતે, પાછા રાતે જતા હતા. કારણ કે એક ગામ જ એ બાજુ, બાકીના ઝાખોત્રા એક ગામ જ એ બાજુ, બાકીના બધા જ ગામની આ બાજુ સભાઓ, એટલે રોજ લોકો ગાડી લઈને સભામાં આવ્યો હતો. એટલે પછી અમે કીધું સભા પૂરી કરીને રાત્રે પાછા દિવસની પધરામણી કરવાની હતી. એટલે રાત્રે ત્યાં ગુરુશ્રીને બધા કહે એટલે ત્યાં વ્યાજ આવી. અને રાત્રે ઘર શું કહેવાય કથાને બધું પૂરું કરી અને નીકળ્યા ત્યાંથી. પણ અમારી 3-4 ગાડી હતી, એની એક ગાડી હતી કે અમારી પાછળ હાંકી આવો. અને રોડથી હેઠી ઉતારીને અંદર હાંકીને હાલતા ગયા. થોડી વાર કલાક હાંકી પણ રસ્તો મળે નહીં ક્યાંય. બોલો, રાત એવો ભૂલા પડ્યા, દિવસના તો ઠીક છે પણ જ્યાં જુએ ત્યાં બીજું કાંઈ દેખાય જ નહીં રાતે હોતે. અને ફરીને પાછા ગુરુશ્રી કે ફરીને પાછા રોડે હાલો ને કે રાખી રાત આમાં જાય પાછી. ફરીને પાછા રાતે આવ્યા કે પાછા આવ્યા ને પછી કહે થોડુંક આમ નિરાતે વિચાર લો ને શીલા બરાબર જોઈ લો, નકર એને રોજ હાલતો તો તોય ભૂલો પીડ્યો પાછ. બોલો, એટલે ત્યાં એક નામ તો ભૂલી ગયો, એક આશ્રમ હતો રણને કાંઠે. અને એક એ લાલ્યો કૂતરો રાખતા મહાત્માજી, નામ તો ભૂલી ગયો, ઘણી વર્ષ પહેલાં મેં પ્રસંગ કીધો હતો. કોઈને આવડે છે નામ? મહાત્માજી પરોક્ષના, એટલે મહાત્માજી બહુ સારા હતા, ત્યાં રાખતા. અને એમાં કોઈ રણમાં ખબર પડી જાય કોઈ ભૂલો પીડ્યો છે એટલે એ કૂતરો અને ખબર પડી જાય એટલે કૂતરો ત્યાં જાય, ખબર પડી જાય એટલે અહીંયા આવીને કહે, પછી કૂતરાને સાથે લઈ પાણી ને ખાવાનું બધું લઈને ત્યાં જાય અને માણસને પીવરાવે ને ખવડાવીને ફરીને પાછા આશ્રમમાં લઈ આવે. નામ તો બહુ સારું છે, અટાણી જગ્યાનું નામ સારું છે મને પણ. હા, મેકરણ, હા દાદા મેકરણ, હા દાદા મેકરણની જગ્યા. હા, એટલે વાત એ કરું છું કે આ વણ પૂછે વળી ચાલે છે વાટે, જે વાટે નહીં અનવારી ત્યાં કાંઈ મળવાનું નથી. નહીં પહોંચાય નહીં વળાય પાછું થશે ખરી જો ખુવારી. પછી કાંઈ મેળનો રહેશે નહીં. આ ભવમાં ભૂલવણી છે ભારે, તેમાં ભૂલા નરનારી. જ્યાં ત્યાં જન્મ જાણજો, હરિભક્તિ વિના બેઠા હારી. જ્યાં જ્યાં જન્મ ધારણ કર્યો પણ ભક્તિ તો કરી પણ સહી જગ્યાએ ભક્તિ થઈ શકી નહીં. એટલા માટે આ મનુષ્ય મનખો મળ્યો ને એને હારી ગયા. 84માં ફરીને પાછા ભટકતા આવેલા, ભટકવા મળ્યા. એટલા માટે સ્વામી કહે છે કે ભક્તિ વિના ભવ પાર ન આવે, સમજો એ વાત છે સારી. જેણે આ જન્મ મરણમાંથી બહાર નીકળવું હોય, આ ભવસાગરમાંથી બહાર નીકળવું હોય તો સ્વામી કે ભક્તિ વિના પાર આવશે નહીં. નિષ્કુળાનંદ કે નિર્ભય થાવા, ભક્તિ નિધિ અતિ ભારી. ભક્તિ નિધિ સમાન, કેતા ભક્તિ સમાન, પણ ખાલી ભક્તિ નહીં. કેવી ભક્તિ? મહાત્મ્ય સહિત ભક્તિ. બહુ અદભુત સ્વામી ભક્તિની મહત્તા આગળ કડવા 8-9 અંદર બતાવે છે. ભક્તિમાં પણ ભર્યો છે ભેદજી, કરે છે જન મન પામે છે ખેદજી.
એકબીજાનો કરે છે ઉચ્છેદજી, તેનો નથી કેને ઉર નિર્વેદજી. નિર્વેદ વિના ખેદ પામી કરે છે ખેંચાતાણ. નંદે વંદે છે એક એકને, એ સહુ થાય છે હેરાણ. નવ પ્રકારે કરી નાથની ભક્તિના કહ્યા છે ભેદ. નિષ્કામ થઈ કોઈ નર કરે, તો સિદ્ધ પામે કોઈ ખેદ. પણ અંતર ઊંડો અભાવ છે, બહુ બળ દેખાડે છે બાર. જ્ઞાન થયું તે જાણતા નથી, કથી શું કહીએ વારંવાર. જેમ લેખ કરમાં લેખ આવે, તે લઈ લેખણ લીટો કરે. હતો પરવાનો પરમ પદનો, પણ કહો એમાંથી હવે શું સરે. સ્વામી કહેશે ભક્તિમાં પણ ભૈરા છે ભેદજી. કરે છે જન મન પામે છે ખેદજી. આમાં શું કરવું શું ન કરવું? એકબીજાને કરે છે ઉચ્છેદજી. ઓલો કે આમ કરો, ઓલો કે આમ કરો, ઓલો કે આવું કરવું જોઈએ, ઓલો કે આમ કરવા જોઈએ. તેનો નથી કેને ઉર નિર્વેદજી. નિર્વેદ એટલે શું થાય? હે વૈરાગ. નિર્વેદ વિના ખેદ પામે. આ વૈરાગ વિના બધા જ જો ભક્તિ કરે છે તો દુઃખી થાય છે. વૈરાગની સાથે ભક્તિ કરે તો કોઈ દુઃખી થઈ શકે નહીં. ગઈકાલે આપણે કીધું હતું ને કે ભગવાનની ભક્તિમાં વિઘ્ન નો થાય એના બે ઉપાય. ક્યાં બે બતાવ્યા હતા? એક તો આત્મનિષ્ઠા અને બીજો વૈરાગ. કેટલા વચનામૃત હતું? અંત્યનું પહેલું વચનામૃત. માટે નિર્વેદ વિના ખેદ પામી કરે છે ખેંચતાણ. નંદે વંદે છે એક એકને. આ બધું જ વૈરાગના અભાવે કરીને, કોઈને આસક્તિ ખાવામાં હોય, કોઈને ઓલામાં હોય, કોઈને ઓલામાં હોય, જેથી કરીને ભક્તિમાં એને વિઘ્ન થાય છે. પાછો એની નિંદા કરે, કોઈને પાછો પોતાની રુચિ પ્રમાણે હોય તો એને વંદના કરે. પાછું ના, તું તો બહુ સારું કરે છે, તું તો બહુ સારી માળા કરે છે, તું તો બહુ સારી સેવા કરે છે. પોતપોતાને રુચિ પ્રમાણે નિંદે વંદે એક એકને, એ સૌથી થાય છે હેરાન. શું થાય છે? પણ એટલું સમજવું, એના માટે એ બરાબર છે ને મારી માટે એ બરાબર છે. જો મહારાજે વચનામૃતમાં કેવું કીધું કે કઈ પ્રકારની ભક્તિ શ્રેષ્ઠ? તો મહારાજ કે જેનું મન, એ પછી 9 પ્રકારની ભક્તિમાંથી કોઈ પણ ભક્તિ કરવાથી પોતાનું મન ભગવાનમાં લાગી રહે, એના માટે ભક્તિ શ્રેષ્ઠ. કોઈને કીર્તન બોલવાથી લાગી રહે, કોઈને કીર્તન સાંભળવાથી લાગી રહે, કોઈને શાસ્ત્ર વાંચવાથી લાગી રહે, કોઈને કથા શ્રવણ કરવાથી લાગી રહે, પણ ભગવાનમાં મન લાગે ને એ મહત્વનું છે. એટલે મહારાજ કે એના માટે એ ભક્તિ શ્રેષ્ઠ છે. આવું મહારાજ વચનામૃતમાં કીધું. ક્યાં વચનામૃતમાં કીધું છે? કયો તો સુરત સ્વામી? અંત્યના કયો 14મું. કેટલામું છે? આ ઓલામાં તો પાટો ગોઠાનું છે. કેનું છે 15માં? પણ ભક્તિની વ્યાખ્યા મહારાજ કઈ ભક્તિ શ્રેષ્ઠ એમાં મહારાજ બતાવ્યું 14મા વચનામૃતની અંદર. એટલા માટે જેનું મન જેના માધ્યમથી ભગવાનમાં લાગે એના માટે ભક્તિ શ્રેષ્ઠ છે. એનો જોઈને આપણે ગુણ લેવાય, પણ એની સાથે નિંદા, એની સાથે ઓલું કાંઈ કરાય નહીં. માટે સ્વામી કહે છે 9 પ્રકારે કરી નાથની ભક્તિના કહ્યા છે ભેદ. પણ એની અંદરે પણ સ્વામી કે નિષ્કામ થઈ કોઈ નર કરે તો એને કોઈ પણ પ્રકારનું દુઃખ આવતું નથી. તો સિદ્ધ પામે કોઈ ખેદ. દુઃખી શું કામ થાય? સ્વામી કહે છે કઈ ભક્તિથી દુઃખી થવાતું નથી?
નિષ્કામ ભક્તિથી. એમાં હંમેશાને માટે સુખ સુખ અને સુખ જ રહેલું છે. માટે ભગવાનના ભક્તો ભગવાનની ભક્તિ સંપૂર્ણ નિષ્કામ ભાવથી કરવી, કોઈ પણ પ્રકારની ઈચ્છાએ નહીં. આગળ આવ્યું હતું ને ભક્તિની કથાની અંદર 4 પ્રકારની મુક્તિની પણ ઈચ્છા ભગવાનના ભક્તએ રાખવી નહીં. અને જો રાખે તો મહારાજ કે સકામ, કેવળ ઈચ્છા એટલી જ રાખે ભગવાનની સેવા. સેવાનો અર્થ કેવો? કે ભગવાન જેમાં રાજી હોય એ કરવું, ભગવાનની મરજી જેમાં હોય એ કરવું, એ સેવા. એટલા માટે સ્વામી કહે છે એ પણ અંતરે ઊંડો ભાવ છે, બહુ બળ દેખાડે છે બાર. સ્વામી કે ધ્યાન થયું તે જાણતા નથી, પાછા મોટી નુકસાની કરીએ છીએ જાણતા નથી. કથી શું કહીએ વારંવાર? સ્વામી કે કેટલી વાર વારંવાર કેવું, પણ એ મોટું નુકસાન કરે છે. કઈ નિષ્કામ ભક્તિ નથી તો મોટામાં મોટું નુકસાન જાય છે. અને સ્વામી કહે છે જેમ લેખક કરમાં લેખ આવે તે લઈ લેખણ લીટો કરે, હતો પરવારનો પરમ પદનો પણ કહ્યો એમાંથી હવે શું સરે. કોને આનો અર્થ કેવો છે? શું થાય? હે, કોને કેવું છે આમાંથી? ખબર પડી કોઈને? કાંઈ શું કહેવા માગે છે એ? હે, જેમ લેખક કરમાં લેખ આવે તે લઈ લેખણ લીટો કરે. લેખણ એટલે લેખક. હે, હા, લેખણ એટલે હું પેન. હતો પરવાનો પરમ પદનો. પરવાનો એટલે હે, પરવાનો એટલે હું? પરવાનગી લેવાની, લાયસન્સ કયો. પરવાનો એટલે હું? પત્ર કયો, આજ્ઞા પત્ર કયો, જે કાંઈ કયો એને પરવાનો કહેવાય. અને શું કહેવાય? સ્વામી કહે છે લેખણ એને કલમ, પેન. હવે સ્વામી કહે છે કે તેમ ક્યાં વહી ગઈ? જેમ લેખક કરમાં લેખ આવે તે કઈ લેખાણ લીટો કરે. શું કરે? એનો લીટો કરે. હતો પરવાનો પરમ પદનો પણ કહો એમાંથી શું સરે. લીટો મારી દીધો, કેન્સલ કરી દીધું, પછી ભલે ને આપેલી હોય પરમિશન, પણ કામમાં આવે ખરી? કાંઈ કામમાં આવે નહીં. તેમ સામે આગળ કહે છે તેમ ભક્તિ અતિ ભલી હતી, તેમાં ભેળવ્યો ભાગ ભૂંડાઈનો. ખીર બગડી ખારું લૂણ પડ્યું, ટળ્યો ઉમેદ એના ઉપાયનો. તેમ ભક્તિ કરતા ભગવાનની આવી અહમ મતની આડ. પ્રભુ પાસળ પહોંચતા આડું દીધું છે એ લોહ કમાડ. માટે નિરમત થઈ નાથની ભક્તિ કરો ભરી ભાવ. નિરાશવાલા નારાયણને શીદ બાંધો છો જ્યાં ત્યાં ધાવ. સકામ ભક્તિ સહુ કરે છે, નથી કરતા નિષ્કામ કોય. તેમાં નવનીત નથી નિસરતું, નિત્ય વલોવતાતોય. ઘોઘે જઈ કોઈ ઘેર આવ્યો, કરી આવ્યો નહીં કોઈ કામ. નિષ્કુળાનંદ એવી ભગતિ નવ કરવી નરને વામ. સ્વામી કે જેમ લાયસન્સ મળી ગયું હોય ને પછી એની પર કોઈ લીટો મારે તો કાંઈ કામમાં આવતું નથી.
તેમ ભક્તિ હતી ભલી હતી, તેમાં ભેળવ્યો ભાગ ભૂંડાઈનો. કેનો ભાગ ભૂંડાઈનો ભેળવો? તો સ્વામી કે એ સરસ મજાની દૂધની ખીર બનાવવાની હોય અને સાકરને બદલે નાખી દેવી લૂણ. હું નાખી દેવી? પછી કેક મજા આવતી છે ને? હે રઘુ દાદા, રબડીમાં જરીક ભૂલથી બળી ગયું હોય તો કાંઈ કામની ખરી? નકર તો સારું જ હતું કે ખરાબ હતું દૂધ? કાંઈ સારું જ હતું. સ્વામી કહેશે ખીર બગડી, ખારું લૂણ પડ્યું, ટળ્યો ઉમેદ ને એના ઉપાયનો. ઉમેદ એટલે ઉમેદ એટલે હું? બોલો તો ખરા, નથી જોતા તમે કોઈ? એનો ઉત્સાહ, એનો આનંદ, એમ કે ખાવી છે ખાવી છે, આમ બનતી કેવલામાં આનંદ હોય. પણ એનો ઉલ્લાસ, ઉપાય ઉમેદનો, એ ઉમેદ એના ઉપાયનો. હું થયો બધોય જમવાનો જે જે હતો ને બધો જ ભાંગી ગયો મૂળ. બોલો, હા, મૂળ મરી ગયો. સ્વામી કે તેમ ભક્તિ કરતા ભગવાનની આવી અહમ મમતની આડ. હું આવ્યો એમાં? મીઠાની જગ્યાએ હું આવ્યો? અહમ અને મમત્વ. પ્રભુ પાછળ તો પહોંચતા આડું દીધું એ લોહ કમાડ. એ લાકડાનું હોય તો તોડાય, પણ લોખંડનું જ આમ મારી દીધું હોય તો આખે આખું. પાછું લોખંડનું કેવું સેફમાં હોય ને એવું હો પાછું. હાદું લોખંડની વાત નથી આ. કેવું ના થાય દાદા? એમાં તો હવે આમ પતરા જેવું છે ને, હવે આમ કે પ્લેટ છે 8 mm 10 mm ની, પાછી એક અંદર હોય એક બહાર હોય ને વચ્ચે પાછું ભર્યું હોય પાછું. બોલો, સ્વામી કહે છે એ પ્રભુ પાછળ પહોંચતા આડું દીધું એ લો કમાડ. કેનું લો કમાડ દઈ દીધું? અહમ અને મમત્વનું. અને તમે જોવો ને ઘણી વાર સત્સંગની અંદર એક અહંકારે કરીને આવી ભગવાનની ભક્તિ છૂટી જાય. ક્યારેક મમત્વે કરીને છૂટી જાય. મમત્વ કરી કેમ છૂટી જતી છે? તો પોતાના દીકરાને, પોતાના શું કહેવાય સ્વજનોને મમત્વ છે એની સાથે. હવે અહીંયા કોઈને કાંઈ થયું એની સાથે તો એને અવલંબને કરીને આવી ભગવાનની ભક્તિ, આવી ભગવાનની કથા વાર્તા, આવા સાધુનો સમાગમ છૂટી જાય છે. કેને કરીને છૂટી જોઈએ? મમત્વે કરીને, અહંકારે કરીને પણ છૂટી જાય. અને પછી શું થાય છે? મોક્ષ માર્ગે, ભક્તિના માર્ગે શું દઈ દીધું? સામાન્ય નહીં, પાછું કેવું દીધું? સ્વામી કે લો કમાડ. મમત્વે કરીને. બોલો, કેને કરીને? ક્યારેક ક્યારેક મંદિરના મમત્વે કરીને પણ કમાડ દઈ દે પાછા. બોલો, ઘરના નહીં, કેના? મંદિરના મમત્વે. જો તમને એક સારો પ્રસંગ બતાવું. ગોખરવાળાનો ગુણાતીતાન સ્વામીને બધા સત્સંગ કરાવવા, કથા વાર્તા કરવા માટે ગયા ને ચોમાસાનો સમય, ચાતુર્માસની અંદર એમાં કથા વાર્તા કરવા માટે બેઠા ને એમાં બરોબર ત્યાંના શું નામ પટેલ આવ્યા, હરખા પટેલ, અને ગારાવાળા પગ હતા. એટલે સામે કીધું હરખા પટેલ જરીક પગ ધોતા આવો ને. મારે તમને એ સમજાવવું છે. એને મોદિયાનો મમત્વ હતું. કેનું મમત્વ હતું? સ્વામીને કે બગડે તો અમારું બગડે છે ને ધોવું પડે તો અમારે ધોવું પડે છે, એમાં તમારે શું કામ આમ કેવું જોઈએ પાછું? બોલો, માટે તમારે આમ કહેવાય નહીં. એને ભગવાનની ભક્તિ કહેતા કથા વાર્તા, સાધુનો સમાગમ છૂટી ગયો તો આજીવન છૂટી ગયો પાછો. બોલો, કે ન છૂટી ગયો? નકર મોદિયા તો કેટલી વાર શું કહેવાય ધોવાના જ હતા, કે નહોતા ધોવાના? ધોવાના જ હતા. પણ એની અંદર અહમ આવ્યું. શું આવ્યું? અહંકાર કયો, માન કયો, બધું જ એકમાં આવે. તો જેથી કરીને ભગવાનની ભક્તિ કરી શક્યા નહીં. માટે જોઈજો, ભગવાનના ભક્તો ભગવાનને રાજી કરવા હોય, ભગવાનના સંતો ભક્તોને રાજી કરવા હોય તો અહમય રાખવું નહીં અને મમત્વને પણ રાખવું. આ બે નુકસાન કરતા છે.
માટે સ્વામી કહે છે આડું દીધું એ લો કમાડ, માટે નિર મમત થઈ, મમત્વ રહિત થઈ નાથની ભક્તિ કરો ભરી ભાવ. હે જીવાત્માઓ, નિર્મમત થઈ, કહેતા મમત્વ રહિત થઈને ભગવાનની ભક્તિ કરો, ભાવ ભરીને કરો. નિરાશી વાલા નારાયણને, નિરાશી એટલે નિષ્કામી, કેવા નિષ્કામ ભક્તિવાળા વાલા નારાયણને, ભગવાનને નિષ્કામ ભક્ત બહુ વાલા છે. સિદ્ધ બાંધો છો જ્યાં ત્યાં દાવ, કહેતા અહમ અને મમત્વ જ્યાં ત્યાં હુકામ બાંધો છો તમે. સકામ ભક્તિ સૌ કરે છે, આખી દુનિયા નથી કરતી સકામ ભક્તિ. હે ગુરુ સિંધી કહેતા ઘણી વાર વડતાલ પૂનમે જાઓ ને પૂછો તો શું થાય છે? જય સ્વામિનારાયણ બોલો તો ખરા. પકડીને પૂછો તો 1000માંથી શૈલેષભાઈ એકાદો ભગવાન મારી પર રાજી થાય, કેવળ ને કેવળ દર્શન કરવા માટે આવ્યો છું, પ્રસન્નતાના માટે, એવા કેટલા નીકળે? હે બોલો. સકામ ભક્તિ તો સૌ કરે છે, નથી કરતા નિષ્કામ કોઈ. હા, શરૂઆતમાં સાધન હોય સકામતાનું, પણ એ સકામતા નિષ્કામતામાં લઈ જાવી હોય તો એણે સંતોનો સમાગમ કરે તો જ નિષ્કામતામાં જાય, નહીતર જઈ શકે નહીં. ગમે એટલું કરે તો એની સકામતા ટળે નહીં. સકામતા ત્યારે ટળે જો સંતોનો સમાગમ કરવામાં આવે ને તો જ નિષ્કામ થાય, નહીતર ન થઈ શકે. સ્વામી કે તેમાં સકામ ભક્તિ સૌ કરે છે, નથી કરતા નિષ્કામ કોઈ. તેમાં નવનીત નથી નિસરતું. નવનીત એટલે નિત્ય વલોવતા તોય રોજ વલોવે. સકામ ભક્તિની વાત કરે છે. એમાં કોઈ દિવસ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થતી. માખણ એટલે શું? ભગવાનનો રાજીપો, પ્રસન્નતા એ પ્રાપ્ત થતી નથી. સ્વામી કહે છે એ ઘોઘે જઈ કોઈ ઘેર આવ્યો. શું છે આપણી કહેવત? ડેલે હાથ દી આવ્યો. બોલો, કરી આવ્યો નહીં કોઈ કામ. અહીંયા આવ્યા, સકામ ભક્તિ કરી અને ફરીને પાછા જન્મ આટો માર્યો, કાંઈ મોક્ષનું કામ કરી શક્યા નહીં. ઘોઘે શું કહેવાય, હીરો ઘોઘે જી આવ્યો, ડેલિયા દી આવ્યો, એવું થશે. એમ ઠાકોરજી આપણને અહીંયા આવી નિષ્કામ ભક્તિ કરવા માટે મોકલા છે, અને જો આવી સકામ થઈ ગઈ તો હીરા જેવું થશે. કેના જેવું થશે? જો તો ખરા ઘોઘે, પણ હું કરીને વી આવ્યો? ડેલે હાથ દઈને વી આવ્યો. એમ ઠાકોરજી આપણને મોકલા છે ભગવાનના ધામમાં જવા, ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનમાં પ્રેમ કરવા માટે. એ આપણે કરી શકશું નહીં. નિષ્કુળાનંદ એવી ભક્તિ નવ કરવી નર ને વાહ. સ્ત્રી ભક્તો, પુરુષ ભક્તોએ આવી સકામ ભક્તિ કરવી નહીં. કરવી તો કેવી કરવી? નિષ્કામ ભક્તિ કરવી. અશ્વિન ભગત કેવી કરવાની? હે હા, નિષ્કામ ભક્તિ કરવાની. ભગવાન રાજી થશે તો બધું જ આપી દેશે. એટલા માટે ભગવાનના ભક્તો આવી નિષ્કામ ભક્તિ કરજો. એની સાથે 9 કડવા પૂરા થયા. કેટલા? હા, મને એમ થાય 2 લેવા જ, પણ 2 આવ્યા જ નહીં તો શું કરું? હે નથા દાદા? હા, કાંઈ નહીં, આપણે કાલે સાંભળીશું. એવું આપણે પહેલેથી કીધું હતું ને કાંઈ એવું કંઈ નથી. આ ધનુર્માસમાં ભક્તિનિધિની કથા પૂરી જ કરવી એવું કાંઈ છે ને. આપણે તો આવતે વર્ષે કરીશું અહીંયા. પણ મજા આવે એવી છે કે નથી મજા આવે એવી કથા? હે હા, તો એ શબ્દોની સાથે આજની આ ભક્તિનિધિની કથાને વિરામ આપશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.